નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે સ્કાયલાઇન એજ્યુકેશનમાં. ધોરણ 12 વિષય છે BA બરાબર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ઓગસ્ટ 2024 માટેની પ્રશ્ન બેંક બીજી બરાબર છે, એનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. અધ્યયન નિષ્પત્તિ અંગે સમજૂતી એટલે કે તમારે ચોથું અને પાંચમું એ બે પ્રકરણ છે, એ આ એકમ કસોટીમાં પૂછાવાના છે. ઓકે, તો ચાલો આપણે બંનેની તૈયારી શરૂ કરીએ. તો અહીં આપેલો છે વિભાગ એ, જેમાં સૌપ્રથમ કહ્યું છે કે વિકલ્પ પસંદ કરી જવાબ લખો. સવાલની નીચે 4 વિકલ્પ આપેલા છે, એમાંથી આપણે સાચો જવાબ શોધી અને જવાબ લખીશું. ઓકે, તો સૌપ્રથમ પહેલો સવાલ વાંચી અને એનું સોલ્યુશન કરીએ. પહેલું, એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયોને સિદ્ધ કરવા સામૂહિક રીતે કાર્ય કરી શકે તે માટે રચવામાં આવતા માળખાની શું કહેવામાં આવે છે? તો આપણે જવાબમાં લખીશું બી, વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. બીજું, કાર્યોના વિભાગીકરણને કારણે નીચેનામાંથી શું શક્ય બને છે? જવાબ લખશે વિશિષ્ટીકરણ. ત્રીજું, કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે? જવાબમાં લખો સી, રૈખિક. ચોથું, નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે? જવાબમાં લખો ઓપ્શન બી, કાર્યાનુસાર. પાંચમું, માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું કયા નામે ઓળખાય છે? બરાબર, તો એમાં 4 ઓપ્શન આપેલા છે: અવૈધિક, રૈખિક, વૈધિક કે શ્રેણિક. આપણે જવાબ શેનો લખવાનો છે? તો કે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું. બરાબર, તો એને કહેવાશે અવૈધિક. ચાલો આગળ વધીશું. છઠ્ઠું, તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય છે? જવાબમાં લખો તાબેદાર. સાતમું, પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહે છે? જવાબમાં લખો શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આઠમું, જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તેની કયા નામે ઓળખવામાં આવે છે? જવાબમાં આપણે લખીશું બી, કેન્દ્રીકરણ. નવમું, નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય? જવાબ આપણે લખીશું વિકેન્દ્રીકરણ. બરાબર, ચાલો. 10મું છે, નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? તો આપણે ઉત્તરદાયિત્વ સોંપી શકીએ નહીં. 11, કયા વ્યવસ્થા તંત્રમાં બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? જવાબ આવશે શ્રેણિક. 12, સત્તા સોંપણીના મૂળ તત્વો કેટલા છે? જવાબમાં લખો 3. 13મું, કયા વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે? જવાબમાં આવશે શ્રેણિક. 14મું, કયા પ્રકારનું વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક પર આધારિત છે? જવાબમાં આવશે અવૈધિક. 15, કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે છે? તો એમાં આવશે કાર્યાનુસાર. 16મું, કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે? તો જવાબમાં લખો અમૂલ્ય મિલકત છે. ત્યાર પછી 17મું, માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? જવાબમાં આવશે સી, કર્મચારી આયોજન. 18, પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? જવાબમાં લખો બી, આવકાર અને પ્રાથમિક મુલાકાત. 19, ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને શું કહે છે? જવાબ આવશે ભરતીનું કાર્ય કહેવાય. 20મું, ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? જવાબમાં લખો ધંધાકીય કસોટી દ્વારા. 21, બિનસંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો આપણે જવાબ લખીશું ટૂંકી અને
સરળ. 22. વૈદિક વ્યવસ્થાતંત્રનું માળખું કેવું કદ ધરાવે છે? જવાબ આવશે મોટું. 23. ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? પસંદગી કરવી. ઓકે, એટલે કે બી. 24. ઉમેદવારોનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી લેવાય છે? જવાબની અંદર લખો મનોવૈજ્ઞાનિક કસોટી. અને 25. પસંદગીની પ્રક્રિયાને અંતિમ તબક્કો કયો છે? જવાબમાં આવશે ડી. એકમનો પરિચય કરાવવો. તો વિકલ્પોનું સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? તો ફટાફટ વિડીયોને લાઈક કરજો. તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર જરૂરથી શેર કરજો, એટલે એમને પણ સરળતાથી સોલ્યુશન મળી શકે. આ બંને પાઠનું તમારે તૈયારી આ વિડીયોમાંથી કરવાની છે. આ બધા જ સવાલના જવાબ છે એની તૈયારી કરવાની રહેશે. જે સવાલ તમને નથી મળતો એ સવાલ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો, હું ત્યાં તમને જવાબ આપી દઈશ. બરાબર? ટેલિગ્રામ ચેનલ ઉપર આ PDF મૂકેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો. તો આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.